લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે લોકસભા અધ્યક્ષ અને કોટા બુંદીના સાંસદ ઓમ બિરલાએ તેમના સંસદીય મત વિસ્તારની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે બુંદી જિલ્લાના કેશવરાય પાટણ અને કાપરેન જેવા અત્યંત પ્રભાવિત ક્ષેત્રોમાં જઈ પરિસ્થિતિનો જાત તાગ મેળવ્યો હતો અને નુકસાનનું આંકલન કર્યું હતું। પોતાની મુલાકાત દરમિયાન બિરલાએ અસરગ્રસ્ત વસાહતોમાં પહોંચ્યા હતા અને રાહત શિબિરો તથા આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા પીડિત પરિવારોને મળ્યા હતા। તેમણે લોકોની સમસ્યાઓ ધૈર્યપૂર્વક સાંભળી અને તેમને થયેલા નુકસાન અંગે સંવેદના વ્યક્ત કરી। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં સેના, એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ દ્વારા મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે, જેમાં સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા બિરલાએ અસરગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી। તેમણે સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી રાહત અને પુનર્વસનના કાર્યોને તત્કાળ વેગ આપવા માટે કડક નિર્દેશો આપ્યા હતા। તેમણે પીડિતો માટે ભોજન, તબીબી સુવિધાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો।